નમસ્કાર મિત્રો। જિગીશા પટેલ પર હુમલો અને ત્યારબાદ પાટીદાર સમાજના પડઘા। થોડાક દિવસો પહેલા જ ગોંડલમાં પાટીદાર સમાજની દીકરી જે રાજકીય રીતે પણ આમ આદમી પાર્ટીથી સક્રિય છે એવા જિગીશાબેન પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। તેની ગાડી છે તેનો કાચ તોડી તેમની ઉપર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી છે અને હુમલો કરવામાં આવ્યો છે। તે સારવાર હેઠળ છે હાલ તો, અને તેમજ તે રાજકીય રીતે સક્રિય હોવા પહેલા એક પાટીદાર સમાજની દીકરી છે, એટલે હવે હાલ પાટીદાર સમાજ છે એ મેદાને ઉતર્યું છે અને તેમજ ન્યાયની માંગણીઓ કરી રહ્યું છે। સાથે જ તેમણે ગૃહમંત્રી છે તેને પત્ર પણ લખ્યો છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહેતા હોય છે અને હર હંમેશા એવી વાત કરતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ જો આવા કૃત્યો થતા હોય છે તો તેની ઉપર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અહીંયા પાટીદાર સમાજના આગેવાન લાલજી પટેલ છે તેની માંગો છે। સાથે જ તેમને ગૃહમંત્રી છે તેને પત્ર પણ લખ્યો છે અને ત્યાં તેમને માંગણીઓ કરી છે કે જિગીશા પટેલને ન્યાય અપાવડાવવા માટે પાટીદાર સમાજનું કહેવાય કે શ્રી સરદાર પટેલ સેવાદળ છે તેમની આટલી માંગો છે। સૌપ્રથમ હું જે લેટર પેડ ઉપર વસ્તુ લખવામાં આવી છે ગૃહમંત્રીને તે હું વાંચીશ, તે તમે સ્ક્રીન પર પણ સ્ક્રોલ થશે એટલે તમે ત્યાં પણ વાંચી શકશો। શ્રી સરદાર પટેલ સેવાદળ, તારીખ 24/2/2026, માનનીય ગૃહમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર। વિષય: ગોંડલ ખાતે જિગીશાબેન પટેલ પર થયેલ કાયરતાપૂર્વક હુમલા અંગે કડક કાર્યવાહીની માંગ। માનનીય સાહેબ શ્રી, વિનમ્રતા અરજી છે કે ગોંડલ ખાતે પાટીદાર સમાજની દીકરી જિગીશાબેન પટેલ પર થયેલ કાયરતાપૂર્વક હુમલા એ ખૂબ નિંદનીય છે અને સાથે જ સમાજને હચમચાવી નાખનાર બનાવ છે। હાલ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એવું જાણવા મળી રહ્યું છે। આ પ્રકારની ઘટના માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા અને તેમજ માન સન્માન પર પ્રહાર છે। રાજકીય મતભેદ કે કોઈ જ પણ વ્યક્તિગત વિવાદ છે એના આધારે સમાજની દીકરી પર હુમલો થાય એ ખૂબ શર્મજનક અને કાયદો અને વ્યવસ્થા છે તેને પડકારનારું કૃત્ય છે। શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા અમે આ બનાવ છે તેને સખ્ત શબ્દોમાં વિખોડીએ છીએ અને માંગ કરીએ છીએ કે ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। હુમલાખોર છે જે આરોપી છે તેની ઉપર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। પીડિતા છે તેને યોગ્ય સુરક્ષા અને સારવાર છે તે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે। ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના ના બને તેની માટે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે। શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી હંમેશા સમાજની દીકરીઓની સુરક્ષાને લઈ લડતી રહી છે અને લડશે। કોઈ પણ પ્રકારનો આ અત્યાચાર સહન કરવામાં નહીં આવે તો આ બાબતે તાત્કાલિક પગલાં લઈ સમાજને ન્યાય મળે તેવી અમારી અપેક્ષા છે। लिखनार श्री लालजीभाई पटेल, राष्ट्रीय अध्यक्ष एसपीजी। पाटीदार समाजना आगेवान एसपीजी ना राष्ट्रीय अध्यक्ष लालजीभाई पटेल द्वारा लखवामां आव्यो छे। અહીંયા માંગણીઓ કરવામાં આવી છે, 4 માંગણીઓ પણ કરવામાં આવી છે કે જિગીશા પટેલ છે તે સારવાર હેઠળ છે તો પૂર્ણ સુરક્ષા અને તેમજ સારવાર માટે જે પણ કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તે પૂરી પાડવામાં આવે। બીજી વાત તેમને એવી કહી છે કે આરોપી છે તેને પકડી અને સખ્તથી સખ્ત કાનૂની કાર્યવાહી તેની ઉપર કરવામાં આવે। તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટનાને લઈ અને પગલાં લેવામાં આવે અને તેમજ સમાજને ન્યાય મળે તેવી અમારી અપેક્ષા છે। સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે કોઈ જ પણ અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે। સમગ્ર બાબતે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। સૌપ્રથમ તે પણ સાંભળીએ। જિગીશાબેન ઉપર રાજકીય કિન્યાખોરી રાખીને અસામાજિક તત્વોએ ગાડીની અંદર કાચ તોડીને હુમલો કરવામાં આવ્યો છે। આજે બેનને નાની મોટી ઈજાઓ થઈ છે તો મારે ગૃહમંત્રીશ્રીને પત્ર લખવાનું એટલા માટે કારણ બન્યું કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું વારંવાર ગૃહમંત્રીશ્રી બોલે છે। તો મારે ગૃહમંત્રીશ્રીને કહેવું છે કે તમે જે પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેર વરઘોડો કાઢવામાં આવે, કારણ કે પાટીદાર દીકરી ઉપર હુમલો થયો છે। તમે રાજકીય જે કિન્યાખોરી રાખતા હોય તમે તમારી રીતે કરો, અમે કોઈ રાજકીય પાર્ટી સાથે એસપીજી જોડાયેલું નથી
પણ આ બેન એ પાટીદાર સમાજની બહાદુર દીકરી છે, એને ન્યાય મળવો જોઈએ. આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈ, જેમને જિગીશા પટેલ છે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈ અને ગૃહમંત્રી છે તેને નિવેદન કર્યું છે, તેમને પત્ર પાઠવ્યો છે અને તેમજ ન્યાયની માંગણીઓ કરી છે. જિગીશા પટેલ હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર બાબતે હવે પાટીદાર સમાજ છે તે મેદાને ઉતર્યું છે. પાટીદાર સમાજના પડઘા પડી રહ્યા છે, કારણ કે જિગીશા પટેલ છે પાટીદાર સમાજમાંથી આવે છે, પાટીદાર સમાજ છે તેની દીકરી છે, એટલે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજ છે તે બોલશે, તેનો પૂરતો પ્રયત્ન કરશે કે જિગીશા પટેલ છે તે ને ન્યાય મળે, કારણ કે પટેલ સમાજ છે તેમાંથી કોઈ વ્યક્તિ સક્રિય હોય રાજકીય રીતે અને કોઈ જ પણ બાબતે કહેવાય કે ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે અને તેમની ઉપર હુમલો થતો હોય છે, તો એક સમાજને લઈ અને કહેવાય કે તેમની કોશિશ હોય છે કે તેમને સંપૂર્ણ રીતે સુરક્ષા મળે, તેમની સાથે કોઈ પણ હુમલો થાય છે તો તેને ન્યાય મળે તેવી કોશિશ હાલ પાટીદાર સમાજ દ્વારા પણ કરવામાં આવી રહી છે. લાલજી પટેલ છે તેનું આ નિવેદન ને લઈને તમારું શું માનવું છે? સાથે જ જોવું રહ્યું કે આવનારા સમયમાં જિગીશા પટેલ છે તેની સાથે તેમની ન્યાયની માંગણીઓને કઈ રીતે હાલ હવે જે પોલીસ વિભાગ છે તે કઈ રીતે જોવે છે અને તેમજ સમગ્ર બાબતે શું કાર્યવાહી આગળ થાય છે. ખેર, સમગ્ર બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.